ફરીથી એકવાર હું એક મારી જ લખેલી ગઝલ આપ સૌની સમક્ષ રજૂ કરું છું. તો આશા રાખું કે આપ સૌને ગમશે. ઘણા બધા વર્ષો પહેલા આણંદમાં આ ગઝલ મેં લખી હતી અને એક આવી રીતે છે કે જ્યારે પળ વિફળ ઠરે, જ્યારે કંઈ જ ન અવતરે, જ્યારે પળ વિફળ ઠરે, જ્યારે કંઈ જ ન અવતરે, પછી હું ફૂલો પાથર્યા કરું લાગણીની કબરે કબરે. જ્યારે પળ વિફળ ઠરે, જ્યારે કંઈ જ ન અવતરે. બાળકનું તો શું છે, નાનકડા છોકરાનું શું હોય? બાળકનું તો શું છે, સ્લેટ ને પેન આપો તો. એને વાસ્તવિકતા ખબર નથી બાળકને. તો બાળકનું તો શું છે કે સ્લેટ ને પેન આપો તો, એ એક સામટું ને મસ મોટું આકાશ ચિતરે. હજી એ શૂન્ય મનસ્ક સમી સાંજે ઊભો રહું છું એમ જ, કે આપણા વિશેની એકાદી ઝાંખી પાંખી યાદ સ્મરે. જ્યારે પળ વિફળ ઠરે, કંઈ જ ન અવતરે, પછી હું ફૂલો પાથર્યા કરું લાગણીની કબરે કબરે. હવે પછી કદી ગઝલને જન્મ નહીં આપી શકો. હવે પછી કદી ગઝલને જન્મ નહીં આપી શકો. વાત સાચી પડતી જાય છે તારી આખરે. અને અસ્તિત્વ એટલે ફંગોળાયા કરવાનું આમ તેમ અર્થહીન. પણ મજા આપતો હોય છે જમાનો ઠોકરે ઠોકરે. જ્યારે પળ વિફળ ઠરે, જ્યારે કંઈ જ ન અવતરે, પછી હું ફૂલો પાથર્યા કરું લાગણીની કબરે કબરે. તો આ એક મારી બહુ જ મનગમતી ગઝલ છે જે આજે આપની સમક્ષ રજૂ કરી. આશા રાખું કે આપ સૌને ગમશે. આભાર.